એક પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમનો સ્ટાફ ફરજમાં બેદરકારી દાખવે છે અને તેમના વિસ્તારમાં રહેલા અસામાજિક તત્વો એક વ્યક્તિની હત્યા કરી દે છે। ત્યારબાદ કમિશનર જાગે છે અને એક ઝાટકે આ પીઆઈ સહિત 10 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાનો ઓર્ડર કરી દે છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ। વડોદરાના કારેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક તપન પરમાર નામનો વ્યક્તિ હતો, જે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટર હતા રમેશ પરમાર, જે રમેશ રાજા તરીકે ઓળખાય છે। તેમનો જ આ દીકરો તપન પરમાર હતો। તપન પરમાર એસએસજી હોસ્પિટલમાં ઊભો હતો તે સમયે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં એક ઝઘડાની ઘટના બની હતી અને તેના આરોપી બાબર પઠાણને પણ ચેકઅપ માટે આ એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો। આ બાબર પઠાણ છે તે પોલીસ જાપ્તામાં હતો અને તે દરમિયાન આ તપન પરમાર પર છરીના ઘા ઝીકી તેને ઈજાગ્રસ્ત કરે છે અને ગંભીર રીતે ઘવાયેલો તપન પરમાર મૃત્યુ પામે છે। ભાજપના આ નેતાની પોલીસ જાપ્તામાં જે પ્રકારે હત્યા થઈ હતી, ત્યારબાદ મામલો ખૂબ ઉગ્ર બન્યો હતો અને અત્યારે જે સમાચાર સામે આવ્યા તે મુજબ વડોદરાના પોલીસ કમિશનર નરસિંહ કોમરે આ કારેલીબાગ પોલીસ સ્ટેશનના જે સેકન્ડ પીઆઈ સહિત 10 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે અને આ મામલે પોલીસ કમિશનરનું નિવેદન પણ સામે આવ્યું છે। 17 અને 18 નવેમ્બર 2024ના રોજ કારેલીબાગ અને તે પછી રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મારામારીનો કિસ્સો ફોલોડ બાય એક મર્ડરનું ઘટના બન્યો હતો। આ અંગે 2 ક્રિમિનલ કેસ દાખલ કરીને શહેર પોલીસ તપાસ હાથ ધરી છે અને સાથે સાથે જે તે વખતે કેટલાક પોલીસ અધિકારીઓ વિરુદ્ધમાં પણ આક્ષેપ થયો હતો। આના અનુસંધાને જે તે વખતે જ પેન્ડિંગ પ્રિલિમિનરી ઇન્ક્વાયરી 2 કર્મચારીઓને આપણા સસ્પેન્ડ કર્યા હતા અને તે પછી એક ડિટેલ્ડ પ્રિલિમિનરી ઇન્ક્વાયરીના અંતે કેટલાક કર્મચારીઓના તથ્ય બહાર આવતા તે અંગે પણ આપણે આજે ખાતાકીય રીતે પગલાં લીધી છે, જેમાં કારેલીબાગ પોલીસ સ્ટેશનના સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર, એક સબ ઇન્સ્પેક્ટર અને અન્ય 8 એએસઆઈ હેડ કોન્સ્ટેબલને આપણે જુદા જુદા કારણેસર પ્રાથમિક તપાસમાં બહાર આવેલ તથ્યના આધારે આજે ફરજ મોકૂફ કરીને એમના વિધિસરની ખાતાકીય તપાસ હાથ ધરી છે અને સાથે સાથે આ ઘટનાના પરિપ્રેક્ષમાં આજે તમામ ડીસીપીઓ, એસીપીઓ, થાણા અમલદારો અને શાખાના ઇન્સ્પેક્ટરશ્રીઓ સાથે પણ બેઠકો યોજી હતી। શહેરમાં ઘટનાના પરિપ્રેક્ષમાં અને જનરલ લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન અને ગુનાખોરી અટકાવવા માટે કેટલાક પગલાઓ ભરી છે। ઓલરેડી તમે જોઈ શકશો કે સ્થળ ઉપર કેટલાક સંયુક્ત ઓપરેશન, કેટલાક ક્રેકડાઉન અગેન્સ્ટ ક્રિમિનલ્સ, એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ સામેના કાર્યવાહી, આ બધું દબાણ દૂર કરવાની કાર્યવાહી વગેરે ચાલી રહ્યું છે અને સાથે સાથ થાણા કક્ષાએ અને વિભાગીય કક્ષાએ અને ઝોન કક્ષાએ પોલીસ નોન ક્રિમિનલ્સ, એન્ટી સોશિયલ્સ અને જે ઇફેક્ટિવ પ્રિવેન્ટિવ એક્શન સાથે કામ કરી શકે તે માટે ડિટેલ્ડ ચર્ચા થઈ છે અને આપણા તરફથી એક એક્શન પ્લાન તૈયાર કરીને અમલમાં મૂકવા અંગે દરેક અધિકારીને સ્પષ્ટ સૂચના આપી છે। આવતા કેટલાક દિવસો સુધી આપણા રિગરસ એન્ફોર્સમેન્ટ અને કાર્યવાહી હાથ ધરી શહેરમાં ફરીથી સ્ટ્રોંગ એન્વાયરમેન્ટ ઓફ સેફટી એન્ડ સિક્યુરિટીનું સ્થાપિત કરવા માટેનું શહેર પોલીસ કાર્યવાહી હાથ ધરી છે। આભાર। શહેર પોલીસ સતર્ક છે, વિજિલન્ટ છે અને કાર્યરત છે અને શહેરમાં બનતા ગુનાખોરી અટકાવવા માટે, બનેલા ગુનાઓ શોધવા માટે અને કાયદા અને વ્યવસ્થાને નિભાવણી માટે દરેક થાણા, દરેક શાખાઓ સક્રિય છે। તો સુરક્ષા આવતા દિવસમાં વધુ સદૃઢ બનશે અને તમારા સાથ સહકારથી આપણે વધારે ઇફેક્ટિવ તરીકેથી લો એન્ફોર્સમેન્ટ કરી શકીશું।
આ પીઆઈ સહિત 10 પોલીસકર્મી પહેલા આજ કારેલીબાગ પોલીસ સ્ટેશનના રહેલા 2 પોલીસકર્મીઓને પણ સસ્પેન્ડ કર્યા હતા. આમ કુલ 12 વ્યક્તિઓ તપન પરમારના હત્યા કેસમાં સસ્પેન્ડ થઈ ચૂક્યા છે. આજ પોલીસ સ્ટેશનમાં રહેલા કેટલાક પોલીસકર્મીઓની બદલી પણ કરી દેવામાં આવી છે. વડોદરામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે મામલે પોલીસ કમિશનરે કહ્યું છે કે દરેક ડીસીપી અને દરેક થાણા ઇન્ચાર્જ છે તેમને પણ સૂચના આપી દેવામાં આવી છે અને કાયદો વ્યવસ્થા વધારે દુરસ્ત બને તે દિશામાં પણ પ્રયાસો ચાલુ કરી દેવામાં આવ્યા છે. આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી જોવા માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.